નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બાગાયતી યોજના 2024 જે છે, જે તારીખ 1/10 થી 15/10 સુધી ખુલ્લું મૂકવામાં આવી છે, તેમાં જે યોજનાઓનો સમાવેશ થાય છે એ યોજના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું। સૌપ્રથમ છે આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ। આંબા પાકમાં કલમ દીઠ મહત્તમ ₹100 અથવા પ્રતિ કલમ જે ખર્ચ હશે ખરેખર તેમાંથી જે ઓછું હોય તેને ધ્યાને લઈને મહત્તમ ₹40 લાખ એટલે કે 40,000 પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે। એવી જ રીતે જામફળ ફળ પાકમાં કલમ ટીસ્યુ રોપા દીઠ મહત્તમ ₹80 અથવા પ્રતિ કલમ ટીસ્યુ રોપા દીઠ ખરેખર જે ખર્ચ થયેલો છે તેમાંથી બેમાંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ મહત્તમ ₹44 લાખ એટલે કે 44,000 પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર રહેશે। આમાં ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદા છે, એટલે કે 2 હેક્ટર પૂર્ણતઃ આપણે લાભ લઈએ તો આંબામાં 80,000 લાભ મળવા પાત્ર છે, જ્યારે જામફળમાં મહત્તમ 88,000 લાભ મળવા પાત્ર રહેશે। આંબા ફળ પાક માટે પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 400 કલમો તેમજ જામફળ ફળ પાક માટે ઓછામાં ઓછા 555 કલમ રોપા ધ્યાને લઈને સહાય મળવા પાત્ર રહેશે। હવે તેના માટે કલમો માટે NHP દ્વારા એક્રિડેશન કૃષિ યુનિવર્સિટી બાગાયત ખાતાની નર્સરીમાંથી પ્લાન્ટિંગ મટીરીયલ ખરીદવાનું રહેશે। ત્યારબાદ ટીસ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટીરીયલ માટે DBT દ્વારા માન્ય એક્રિડેશન થયેલ સંસ્થા GNFC GSFC કૃષિ યુનિવર્સિટીની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે। આ યોજના હેઠળ વાવેતર સંબંધિત અન્ય તમામ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે। આ યોજનામાં હેઠળ ઓછામાં ઓછા 0.2 હેક્ટર વિસ્તારમાં આંબા તથા જામફળ પાકના વાવેતર MDHની ગાઈડલાઈનમાં નિર્દેશ કરેલ વાવેતર અંતર મુજબ ઘનિષ્ઠ અને અતિ ઘનિષ્ઠ ફળપાક વાવેતર પદ્ધતિથી લાગુ કરવાનું રહેશે। કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં સહાયનો કાર્યક્રમ। આમાં યુનિટ કોસ્ટ 6 લાખ પર હેક્ટર એટલે કે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય છે કમલમ ડ્રેગન ફ્રૂટ વાવવા માટે યુનિટ કોસ્ટ 6 લાખ પર હેક્ટર એટલે 6 લાખને 1 હેક્ટરમાં ખર્ચો થાય। સહાય સામાન્ય જાતિના ખેડૂતને 50%, મહત્તમ ₹3 લાખ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। લાભાર્થી દીઠ આજીવન 0.2 હેક્ટરથી મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે। ત્યારબાદ આ યોજના હેઠળ પ્રથમ વર્ષે 1 હેક્ટરના વિસ્તાર માટે 1,111 નંગ સિમેન્ટ પોલ અથવા તો પાઇપ એ મુજબ મહત્તમ ખર્ચ ₹3,33,000 ધ્યાને લેવાનો રહેશે। ત્યારબાદ પ્લાન્ટિંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર 4,444 નંગ રોપા મુજબ મહત્તમ ખર્ચ ₹1,55,540 ધ્યાને લેવાનો રહેશે। પ્રથમ વર્ષ થયેલ કુલ ખર્ચે ધ્યાને લઈ 50% અથવા મહત્તમ ₹2,44,420 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે। જ્યારે બીજા વર્ષે 1 હેક્ટરના વિસ્તાર માટે 1,111 નંગ હેડરિંગ અથવા 400 કિલોગ્રામ ટ્રેલિજિંગ અને વાયરનો મહત્તમ ખર્ચ ₹1,11,160 ધ્યાને લેવાનો રહેશે। ત્યારબાદ બીજા વર્ષે હેડરિંગ ટ્રેલિજિંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50% અથવા મહત્તમ 55,580 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। ત્યારબાદ જે ખાસ નોંધવા જેવી બાબત છે, જે ખેડૂતો જોડે પિયત સગવડ એટલે કે કૂવો કે બોરવેલ ઉપલબ્ધ હશે તેને જ આ લાભ મળવા પાત્ર રહેશે। કેળ ટીસ્યુ કલ્ચર ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ। કેળ પાકના ટીસ્યુ કલ્ચર રોપા દીઠ મહત્તમ ₹5 સહાય ધ્યાને લઈ મહત્તમ ₹0.15 લાખ એટલે કે 15,000 પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। આનું વાવેતર પણ MIDHની ગાઈડલાઈન મુજબ કરવાનું રહેશે। કેળના વાવેતર માટે અન્ય યોજનામાંથી અગાઉ નિયત કરેલ સમય મર્યાદામાં સહાય મેળવેલ હોય અને મહત્તમ વિસ્તાર પૂર્ણ થયેલ હોય એવા ખેડૂતોને જ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે। ખાતા દીઠ 1 હેક્ટરની મર્યાદામાં સહાય દર 2 વર્ષે એકવાર લઈ શકશે। કેળ ટીસ્યુ કલ્ચર ફળપાક માટે પ્રતિ હેક્ટર
ઓછામાં ઓછા 3000 રોપા ધ્યાને લઈ સહાય મળવાપાત્ર રહેશે. સરગવાની ખેતીમાં સહાય. આમાં પ્લાન્ટિંગ મટીરિયલ માટે સહાય. એમાં છે યુનિટ કોસ્ટ. યુનિટ કોસ્ટ પર હેક્ટર 8000 જેવી થાય છે. તેમાં સહાય ખર્ચના 50% અથવા તો 4000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. હવે ખેતી ખર્ચ માટે સહાય. યુનિટ કોસ્ટ 17000 પર હેક્ટર જેવી થાય છે. એમાં સહાય 50% અથવા તો 8500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. ખાતા દીઠ મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો આંબા, જામફળ, દાડમ અને લીંબુ માટે યુનિટ કોસ્ટ 1.5 લાખ પર હેક્ટર જેવી થાય છે. અને ટપક સિંચાઈ પદ્ધતિ સાથે સહાય જે છે તે 40% અથવા મહત્તમ 0.60 લાખ એટલે કે 60,000 પર હેક્ટર મળવાપાત્ર છે. હવે જે ટપક સિંચાઈ પદ્ધતિ વિનાનું જે છે તેમાં યુનિટ કોસ્ટ થાય છે 1 લાખ પર હેક્ટર અને તેની સહાય 40% અને મહત્તમ 0.40 લાખ હેક્ટર એટલે કે 40,000 પર હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. અને આ સહાય 3 હપ્તામાં ચૂકવવાપાત્ર થશે. પ્રથમ 60/20/20 એટલે કે 1 લાખ જેટલી સહાય હોય તો પ્રથમ હપ્તામાં 60,000 મળશે, બીજા હપ્તામાં 20,000 અને ત્રીજા હપ્તામાં 20,000. એવી રીતે 3 હપ્તામાં સહાય ચૂકવવાપાત્ર થશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ જો લેવા માંગતા હોય તેના માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ ફરજિયાત અપનાવવાની રહેશે. આમાં સહાયની મર્યાદા છે લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. એટલે કે 1.6 થી 2.4 લાખ સુધીની સહાય મળવાપાત્ર મહત્તમ રહેશે. ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય. હવે એમાં પ્લાન્ટિંગ મટીરિયલ માટે સહાય. એમાં યુનિટ કોસ્ટ થશે 4,37,500 પર હેક્ટર જેટલી યુનિટ કોસ્ટ થશે. એટલે પ્રતિ રોપા ₹3500 જેવું આપણે ખર્ચો 1 હેક્ટરમાં થશે. એમાં સહાય 50% અને મહત્તમ 2,18,750 પર હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. હવે ખેતી ખર્ચ માટે સહાય. યુનિટ કોસ્ટ ₹40,000 પર હેક્ટર થશે અને એમાં સહાય 50% અથવા તો 20,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય અને તેમજ બીજા વર્ષે જો 75% રોપા જીવંત હોય એટલે કે 75% રોપા આપણા ખેતરમાં ટકી રહ્યા હોય તો બાકીની 40% સહાય મળવાપાત્ર રહેશે. ખાતા દીઠ ઓછામાં ઓછા 0.2 હેક્ટર તથા મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આજીવન એક જ વાર લાભ મળવાપાત્ર રહેશે. હવે આયાત કરવામાં આવનાર રોપ પર એટલે કે ધારો કે નર્સરીમાં કે કૃષિ યુનિવર્સિટીને નર્સરીમાં રોપ અવેલેબલ ન હોય અથવા તો હાજર ન હોય તો આયાત આપણે કરીએ બહારના સ્ટેટમાંથી મગાવીએ તો એનામાં રોપ દીઠ મહત્તમ 1,250ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. હવે નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય. એમાં યુનિટ કોસ્ટ આપણને 50.50 લાખ પર હેક્ટર એટલે કે 50,000 પ્રતિ હેક્ટર આપણે ખર્ચો થાય. હવે એમાં સહાય ખર્ચના 75% મુજબ મહત્તમ 0.375 લાખ પર હેક્ટર એટલે 37,500 જેટલી પર હેક્ટર આપણને સહાય મળવાપાત્ર રહેશે. હવે લાભાર્થી અને ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મહત્તમ મળવાપાત્ર રહેશે. એટલે મહત્તમ 1.5 લાખ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે. આ સહાય 2 હપ્તામાં ચૂકવવામાં પાત્ર થશે. એટલે ધારો કે આપણી સહાય 1 લાખ જેટલી હોય તો પ્રથમ હપ્તામાં 75,000 અને બીજામાં હપ્તામાં 25,000 જેવી સહાય મળવાપાત્ર થશે. હવે ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય. ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય. એમાં આંબા છે, ચીકુ, દાડમ, જામફળ, આંબળા, મોસંબી, બોર, નાળિયેરી, ખાટી આંબલી, સીતાફળ, કરમદા, જાંબુ, રાયણ, કોઠા, ફાલસા, શેતુર, બિલ્લા અને અન્ય ફળપાક. એમાં આપણે યુનિટ કોસ્ટ બધાની દર્શાવેલ છે. આ મુજબ 32,000 થી 15,000 જેવી યુનિટ કોસ્ટ
આપણને વાવવામાં થાય છે તો એમાં સહાય પાકવાર નિયત કરવામાં આવેલ બહુવર્ષાયુ ફળપાકની કલમ, ટીસ્યુ કલ્ચર રોપા, નાળિયેરી તથા અન્ય ગૌણ ફળપાક માટે બીજથી તૈયાર કરવામાં આવેલ રોપા પર થયેલ ખર્ચના મહત્તમ 90% મુજબ સહાય. એટલે જે આપણે રોપાનો ખર્ચ થયેલો હોય એના ખર્ચમાંથી 90% મુજબની સહાય સરકાર ચૂકવશે. જે રોપાની કિંમત ₹250 સુધી હશે તેવા જ કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે. ખાતા દીઠ મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. હવે આ યોજનામાં જે લાભ લીધેલ હોય એ લાભાર્થી અન્ય કોઈ ફળપાકની યોજનામાં સહાય મળવાપાત્ર થશે નહીં. એટલે કે આ યોજનામાં તમે લાભ લીધો હોય તો અન્ય બીજી કોઈ આંબાની છે કે દાડમની છે કે જામફળની છે કે અન્ય યોજનામાં તમે ફોર્મ ભરી શકશો નહીં અથવા તો એ સહાય મળવાપાત્ર થશે નહીં. વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો એમાં કયા કયા છે? તો આંબળા છે, કરમદા, જાંબુ, બીલીફળ, આંબલી, ફાલસા અને જેકફ્રૂટ એવા પાકોમાં યુનિટ કોસ્ટ 1 લાખ પર હેક્ટર, એટલે 1 લાખ જેટલી 1 હેક્ટરે યુનિટ કોસ્ટ આપણને થાય. એટલે વાવવાનો ખર્ચો ગમે તે ખર્ચો હોય, મજૂરી ખર્ચ 1 લાખ જેટલો થાય. હવે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે સહાય છે તે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે તો ખર્ચના 40% અથવા મહત્તમ 0.40 લાખ એટલે કે 40,000 પર હેક્ટર. હવે ટપક સિંચાઈ પદ્ધતિ વિના તો એમાં યુનિટ કોસ્ટ 60,000 જેવી થાય છે તો તેમાં ખર્ચના 50% અથવા મહત્તમ 0.30 લાખ એટલે કે 30,000 પર હેક્ટર મળવાપાત્ર થશે. આ સહાય પણ 3 હપ્તામાં મળવાપાત્ર થશે, જેમાં 60:20:20 જેટલા રેશિયોમાં, એટલે કે 1 લાખ સહાય થતી હોય તો 60,000, 20,000, 20,000 એટલા હપ્તામાં સહાય મળવાપાત્ર થશે. અને આ સહાય લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદામાં એટલે કે 1.2 થી 1.6 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન. શાકભાજી વાવતા હોય અને પ્રાકૃતિક કૃષિથી પકવતા હોય એટલે કે જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ના કરતા હોય અને એવી રીતે જે શાકભાજી પકવતા હોય તેના માટે શું સહાય છે? તો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પર હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. હવે આના માટે તમારે જિલ્લા આત્મા કચેરી દ્વારા સમયાંતરે કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી એટલે કે આત્માના FIGમાં સમાવિષ્ટ ખેડૂતને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. એટલે આ FIG લિસ્ટ છે એમાં તમે તમારું રજીસ્ટ્રેશન થયેલું હશે તો જ આ યોજનાનો લાભ મળશે. હવે ખાતાર દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 0.2 હેક્ટરથી વધારેમાં વધારે 2 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે કે શાકભાજી છે, ફળો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાના હોય અને અંતર બહુ જાજુ થતું હોય તો એને રેફ્રિજરેટેડ એટલે આપણે ફ્રીજ હોય એવી રીતના વાતાનુકૂલિત રીતે આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ. એના માટેનું જે વાહન છે એની યુનિટ કોસ્ટ છે 26 લાખ. 9 મેટ્રિક ટનનું આવે છે આ વાહન, એની યુનિટ કોસ્ટ 26 લાખ થઈ. હવે સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેક્ટ ખર્ચના 35% એટલે જે આપણો ખર્ચો થાય આ 26 લાખ થાય એના 35% સામાન્ય વિસ્તાર માટે અને શેડ્યુલ અને પહાડી વિસ્તાર એના માટે 50% જે આ યુનિટ કોસ્ટના છે એ મળવાપાત્ર થાય છે. એ કંદ ફૂલો છે. કંદ ફૂલોની યુનિટ કોસ્ટ 1.5 લાખ પર હેક્ટર છે અને નાના અને સીમાંત ખેડૂતો માટે સહાયનું ધોરણ 40% અને મહત્તમ 60,000 પર હેક્ટર સહાય છે અને અન્ય ખેડૂત માટે ખર્ચના 25% અને મહત્તમ 37,500 પર હેક્ટર સહાય મળવાપાત્ર થશે અને આ સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળવા. દાંડી ફૂલો કટ ફ્લાવર્સ એમાં યુનિટ કોસ્ટ 1 લાખ પર હેક્ટર થાય છે અને એમાં સહાય મર્યાદા નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના 40% અને મહત્તમ 40,000 પર હેક્ટર મળવાપાત્ર છે અને અન્ય ખેડૂતો માટે ખર્ચના 25% અને મહત્તમ 25,000 પર હેક્ટર મળવાપાત્ર થશે અને લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને માહિતી રસપ્રદ લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને તમારા ખેડૂત મિત્રોના ગ્રુપમાં ફોરવર્ડ કરવા વિનંતી છે.